સિટિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સૌપ્રથમ વાત કરીશું ઠંડી માટે રહેજો તૈયાર। તો રાજ્યમાં કડકડતી ઠંડી માટે હવે તૈયાર થઈ જાઓ, કારણ કે ફરીથી એકવાર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે। રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતા ઠંડીનું જોર વધશે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે। 21 થી 25 ફેબ્રુઆરીએ ઠંડીનો અનુભવ થશે। આજે રાજ્યના 12 શહેરમાં 15 થી 18 ડિગ્રી તાપમાન, સૌથી ઓછું ભાવનગરના મહુવામાં 15 ડિગ્રી પારો નોંધાયો છે। કચ્છના નલિયામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। અમદાવાદ, ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। દીવ અને ડીસામાં પણ 17 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગર, કેશોદ, વલસાડમાં 18 ડિગ્રી तापमान नोंधाયું। उत्तर गुजरात कोस्ट में जो है हवाएं जो है मुख्य तौर पर जो है दक्षिण पश्चिम तथा पश्चिम दिशा से चलेंगी, जिनकी स्पीड 15 से 20 नॉट्स रहने की संभावना है। साथ ही दक्षिणी गुजरात की अगर हम बात करते हैं कोस्ट की, तो उसमें जो है उत्तर पश्चिम तथा उत्तरी दिशा से जो है हवाएं चलेंगी, जिनकी स्पीड जो है 10 से 15 नॉट्स रहने की संभावना है। साथ ही अगर हम लैंड एरिया में बात करें तो उसमें हवाएं दक्षिण पश्चिम तथा पश्चिम दिशा से जो है चलने की संभावना है। जम्मू काश्मीरना कुपवाडाમાં હજુ પણ હિમવર્ષા યથાવત છે। કુપવાડાના સીમાવર્તી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે બરફની સફેદ ચાદર છવાઈ। સીમા નજીકના ગામો સહિત મેદાની વિસ્તારોમાં પણ હિમવર્ષા થતા લોકોમાં ખુશીની લહેર છવાઈ। ખેડૂતોની સાથોસાથ બાગ માલિકો પણ ખુશીમાં નજરે પડ્યા, જ્યારે હિમવર્ષાના કારણે સીમાવર્તી વિસ્તારનો સંપર્ક મુખ્યાલયથી તૂટ્યો। કુપવાડાના કર્ણ, કેર્ન, મહાચલ, બદનામલ, જમગંદ વિસ્તારનો સંપર્ક કપાયો। બીજી તરફ સીમાવર્તી વિસ્તારના લોકોને હિમવર્ષા દરમિયાન અવરજવર કરવા પર મનાઈ ફરમાવાઈ। પહાડો પર ભારે બરફવર્ષાના કારણે વાતાવરણમાં આહલાદક વાતાવરણ સર્જાયું। દ્રશ્યો જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના છે, જ્યાં રાત્રિ દરમિયાન ભારે બરફવર્ષા થઈ। રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। સ્થાનિક પ્રશાસને તાત્કાલિક બરફ હટાવવાની કામગીરી કરી વાહન વ્યવહારને પૂર્વવત કર્યો। પહાડો પર હિમવર્ષા તો મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। તો હવામાન વિભાગની આગાહી મુજબ બાંદીપુરાના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા યથાવત રહી। મેદાની વિસ્તારોમાં પણ ફ્રેશ સ્નોફોલ થયો। હોસ્પિટલમાંથી બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી। સાવચેતીના ભાગરૂપે બાંદીપુરામાં વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો। હિમસ્ખલનની ચેતવણીને ધ્યાનમાં રાખી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ। જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં હિમવર્ષા થઈ રહી છે। મેદાની પ્રદેશો ઉપરાંત રાફિયાબાદ, ચંદુસ, હાજીબલની આસપાસના પર્વતીય પ્રદેશોમાં 2 ફૂટ જેટલી હિમવર્ષા થઈ। હિમવર્ષા થતા અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા વધી છે। તેની સાથે સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે। સર્વત્ર બરફની ચાદર છવાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। એક તરફ લોકોમાં અનેરો ઉત્સાહ છે, બીજી તરફ બરફના થર જામી જતા તંત્ર તરફથી બરફ હટાવવાની કામગીરી કરાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે લદ્દાખના અનેક વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ છે। કારગિલ ઉપરાંત દ્રાસ, જાંસ્કર, સાંકુ, શાગરેલામાં પણ હિમવર્ષા થઈ છે। મુશ્કુ ઘાટી અને પટ્રાસ મટાયનમાં 2 ફૂટ તથા મ્યાનમાર્ગ અને જોજીલામાં પણ 2 થી 3 ફૂટ હિમવર્ષા નોંધાઈ। સમગ્ર વિસ્તાર હિમાચ્છિત થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા। બીજી તરફ ભારે હિમવર્ષાના કારણે રસ્તા પર બરફની ચાદર છવાતા અનેક રસ્તા બંધ કરાયા। કાશ્મીરમાં આવેલું વિશ્વ પર્યટન સ્થળ ગુલમર્ગ, જ્યાં ફ્રેશ બરફવર્ષા નોંધાઈ। હિમપ્રપાત થતા ગુલમર્ગના રાજમાર્ગો પર 2 ફૂટ જેટલો બરફ જામી ગયો। પર્યટકોએ પણ બરફવર્ષાનો ખૂબ આનંદ ઉઠાવ્યો। માર્ગો પરથી બરફના થર હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, પરંતુ લપસણા રસ્તાઓના કારણે સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર સ્ટોપ કરાયો।
જમ્મુ કાશ્મીરમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ સોનમર્ગમાં ભારે બરફવર્ષા નોંધાઈ. રિપોર્ટ પ્રમાણે અંદાજે 4 ફૂટ સુધી બરફવર્ષા થઈ. ગગનગીર વિસ્તારમાં પણ હિમસ્ખલનનો ખતરો છે, જેના કારણે લદ્દાખને જોડતા રાજમાર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. જોકે અધિકારીઓએ રસ્તા પરથી બરફ હટાવવા માટે લોકો અને મશીનરીને કામે લગાડી. પહાડો પર હજુ પણ હિમવર્ષાનો દોર યથાવત છે. બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. બદ્રીનાથ ધામમાં 1 થી 2 ફૂટ સુધી ચોતરફ બરફની ચાદર પથરાયેલી જોવા મળી. બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ હનુમાન ચટ્ટીથી લઈને બદ્રીનાથ ધામ સુધી બરફના થર જામતા રસ્તો બંધ થયો. મલારી રાષ્ટ્રીય રાજમાર્ગ પર હિમવર્ષાના કારણે અવરોધાયો, જ્યારે જોશીમઠ ઓલી મોટરમાર્ગ પર બરફના થર જામવા લાગ્યા. જોકે ઠેર ઠેર BRO દ્વારા મશીનો તૈનાત કરી દેવાયા. પહાડોમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. ચમોલી જિલ્લાના તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે, જ્યારે હિમવર્ષા બાદ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલીનો નજારો બદલાઈ ગયો. ચારે તરફ બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી. ઘરો, લીલા વૃક્ષો, વાહનો બધું જ બરફની ચાદરથી ઢંકાઈ ગયું હતું. હવામાન વિભાગે આગામી 24 થી 36 કલાક સુધી પહાડોમાં વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ઘાટીમાં ઠંડી વધી છે. અટલ ટનલ રોહતાંગમાં અત્યાર સુધીમાં લગભગ 3 ફૂટ તાજી હિમવર્ષા થઈ. ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ લપસણા બની ગયા. ખીણમાં બદલાતી હવામાનની પેટર્નને જોતા જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જારી કર્યું છે. આ તમામ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અટલ ટનલ રોહતાંગમાં અત્યાર સુધીમાં લગભગ 3 ફૂટ તાજી હિમવર્ષા થઈ છે, જ્યારે સોલાંગ નાલામાં 2 ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 2 દિવસ સુધી ઘાટીમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. हल्की बारिश और बर्फबारी भी हो रही थी हल्की फुल्की, पर सुबह 11 सवा 11 के बाद मौसम थोड़ा ज़्यादा बिगड़ गया. उसके बाद स्नोफॉल एकदम से सडन से ज़्यादा हो गया. तो मैं यहाँ नियर बाय पहचान गया था तो देखा कि गाड़ियाँ भी स्लाइड हो रही है. ठंड तो एकदम से ही बढ़ गई है. काफ़ी यहाँ पे टूरिज्म भी, हिमाचल का टूरिज्म बेस यही है हमारा. स्नो जो होता है हमारा, इसी का बेस पे सारा पूरा हिमाचल टूरिज्म बेस्ड है. तो अच्छा है. हाँ, अचानक से मौसम चेंज हुआ है, क्योंकि अभी देखा जाए तो कल मॉर्निंग तक, कल नहीं परसों मॉर्निंग तक तो धूप था. अचानक से ही मौसम हुआ है. स्नो का चांसेस थे, बट अभी उतना नहीं हो रहा. जैसे कि अभी थोड़े घंटे 1.5 घंटे बाद काफ़ी हैवी स्नोफॉल था, बट अभी थोड़ा सा फिर से बारिश के रूप में कन्वर्ट हो रहा है. તો હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે સ્થિતિ વિકટ બની છે. પોલીસે ભારે હિમવર્ષા વચ્ચે સ્પીતિના કોમિક હિક્કિમ રોડ પર ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડ્યા હતા. ડીડીએમએ કિલોંગ તરફથી મળતી માહિતી પ્રમાણે કોમિક હિક્કિમ રોડ પર કેટલાક પ્રવાસીઓ અને એક વાહન અટવાયું હતું. ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે કોમિક ગામમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ પ્રવાસીઓ ઝોન્સ્કર હોમ સ્ટેમાં રોકાયા છે. ભારે હિમવર્ષા અને મર્યાદિત દ્રશ્ય હોવા છતાં અધિકારીઓએ ચોકસાઈ સાથે ભૂપ્રદેશોનું નિરીક્ષણ કર્યું હતું. લાહોલ સ્પીતિ તંત્ર ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના વિશે પ્રવાસીઓને સતત ચેતવણી આપી રહ્યું છે. નજર કરીએ અન્ય સમાચારો પર તો મોરબીના લાતી પ્લોટમાં આવેલ ઘડિયાળના કારખાનામાં ભીષણ આગની ઘટના બની. ઇમારતના 3જા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ કરાતા ટીમ સ્થળ પર દોડી આવી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર અચાનક હાઈવે પર બાઇક એક સળગી ઉઠતા દોડધામ મચી હતી. ચોકડી પાસે પાર્ક કરેલ બાઇક અચાનક જ સળગી ઉઠતા આસપાસના લોકોમાં દોડધામ થઈ હતી. આગને બચાવવા લોકોએ ભારે જહેમત કરી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર બાઇક બળી અને ખાખ થયું હતું. કોઈ જાનહાનિનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી. વલસાડના ઉમરગામ વન વિસ્તારમાં અચાનક જ ભીષણ આગ લાગી. સંજાળ ભિલાળ નજીક આવેલ મલાવ રોડ પર ફોરેસ્ટની જગ્યામાં આગ લાગી. આગ લાગવાની ઘટનાના પગલે ઉમરગામ ફોરેસ્ટના જવાનો અને ઉમરગામ ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા. પવનના વેગના કારણે આગ વધુ પ્રસરી હતી.
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસની ઘટના આમલી વિસ્તારમાં કૃષ્ણ હાઇટ્સ સોસાયટીના 10મા માળેથી એક સગીરા નીચે પટકાઈ. 17 વર્ષીય સગીરાનું ઘરની ગેલેરીમાંથી પટકાતા મોત નીપજ્યું. મોતનું કારણ જાણવા સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી. વલસાડના ધરમપુર ગોરખડામાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘરકંકાસ અને ઝઘડામાં આક્રોશમાં આવી પતિએ પત્નીની હત્યા કરી નાખી. દંપતીને 4 મહિનાનું બાળક હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ધરમપુર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. લાંબા સમયથી ઘરકંકાસના કારણે મારામારીના અવારનવાર પ્રસંગો બનતા હતા અને પતિએ જે તે દિવસે 17મી ફેબ્રુઆરીએ કોઈક નાની બોલાચાલીમાં હથોડી જે ઘરમાં પડી હતી હથોડી લઈને એ પત્નીનું માથું ફોડી નાખ્યું છે, એનું મૃત્યુ નિપજાવ્યું છે. સગીર મહિલા મિત્ર સાથે પોતાના મોજ શોખ પૂરા કરવા 20 વર્ષના યુવકે પોતાના કાકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટની આ ઘટના રાજકોટ પોલીસે હાલ હત્યારા કૌટુંબિક ભત્રીજાની અટકાયત કરી લીધી છે. આરોપી રાજકોટની શિવસાગર સોસાયટીમાં રહેતા તેના કાકાના ઘરે ગયો હતો. બાળકીને રમાડવા આવ્યાનું કહી નજર ચૂકાવી તેણે કબાટમાંથી રોકડ અને દાગીનાની લૂંટનો પ્રયાસ કર્યો હતો. કાકીએ ચોરી કરતા જોઈ જતા આરોપીએ પહેલા તેનું ગળું દબાવી દીધું અને બાદમાં કાતરના ઘા ઝીકી હત્યા કરી નાખી. આ બાદ પૈસા અને દાગીના લઈ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રાત્રે મૃતકના પતિ ઘરે આવતા હત્યા અંગે પોલીસને જાણ કરાઈ હતી. જોકે પૂછપરછમાં પહેલા પતિએ પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી, પરંતુ પુરાવા અને પતિએ ઉપજાવેલી વાર્તા વિપરીત હોવાથી વધુ સઘન તપાસ કરાઈ હતી. શંકાસ્પદ ફોન નંબરના આધારે પોલીસે તપાસ કરતા હત્યા કરનાર મૂળ આરોપી વડોદરાથી મળી આવ્યો હતો. પોલીસે દાગીના અને રોકડ સહિત 2,17,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી અગાઉ પણ આ રીતે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. એ કાતર એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીના લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોકો ફરવા માટે નીકળી ગયા હતા. એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ. એને અટક કરી અને આપણે આ ગુનો એને ડિટેક્ટ કર્યું છે. વાત સુરતના ડિંડોલીમાં મિત્ર પાસે આપેલા 10,000 રૂપિયા પરત માંગતા હત્યાની ઘટના બની છે. શહેરના ડિંડોલીમાં રહેતા 22 વર્ષીય દેવદાસની તેના જ મિત્રોએ ભેગા મળી અને હત્યા કરી નાખતા ચકચાર મચી છે. મૃતક દેવદાસ પાટીલે તેના મિત્રોને થોડા સમય પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા. દેવદાસ વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો. દેવદાસ વારંવાર રૂપિયા માંગતા પૈસા ન આપતા મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પૈસાની લેતી દેતીમાં 4 આરોપીઓએ ભેગા મળી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દેવદાસનું મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે પોલીસે પ્રાથમિક તપાસ કરી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 4 આરોપી આશુતોષ, ચેતન, અવિનાશની ધરપકડ કરાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કેસમાં મૃતક દેવદાસ પણ પ્રોહિબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલો હોય તેવું સામે આવ્યું છે. કોઈ એક વ્યક્તિ દેવીદાસ પાટીલ એને તલવાર અને ચપ્પુના ઘા ઝીકી અને હત્યા નિપજાવી હતી. આ બનાવમાં જે દેવીદાસ પાટીલ છે એણે આશરે 1.5 વર્ષ પહેલાં જે આરોપીઓ છે એ લોકોને 10,000 રૂપિયા આપ્યા હતા અને જે અનુસંધાને જે આરોપીઓએ ગઈકાલે આ હત્યાનો બનાવ નિપજાવ્યો હતો. પૂર્વ ડીજીપી સામે ખોટી એફિડેવિટ કરવા મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કેસના આરોપી યોગેશ ગુપ્તાના રિમાન્ડ પૂર્ણ થતા ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. ગાંધીનગર સેશન્સ કોર્ટે યોગેશ ગુપ્તાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાતા હુકમ કર્યો છે. નામદાર કોર્ટ દ્વારા જે 6 દિવસના વધુ રિમાન્ડની જે માંગણી હતી એ અરજી રદ કરી અને અમારી જે દલીલો હતી બચાવ પક્ષે જે રજૂઆત હતી એને ગ્રાહ્ય રાખી છે. જે આજરોજ રિમાન્ડ અરજી નામદાર કોર્ટ દ્વારા જે નામદાર કોર્ટ સમક્ષ જે તપાસ કરનાર અધિકારીએ ગુજારી હતી એ રદ કરી છે અને આરોપી યોગેશ ગુપ્તાને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરી સેન્ટ્રલ જેલ મોકલી આપેલ છે. ચારણ ગઢવી સમાજનું અપમાન કરનાર ગીગા ભમ્મરનો તે જ સમૂહ લગ્નમાં બફાટ કરતો અન્ય એક વિડીયો સામે આવ્યો છે. આ વખતે તેણે તેમના સમાજ પર આકરા પ્રહારો કર્યા છે. ગીગા ભમ્મરના કહેવા પ્રમાણે આહિર સમાજ 1 મહિનામાં 1 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે.
જો આ 12 ગામમાં 1 કરોડનો મહિને પ્રતિબંધિત અફીણ વેચાતો હોય તો ભાવનગર પોલીસ કરે છે શું? શા માટે આ વિસ્તારમાં અફીણ કોની રહેમ દ્રષ્ટિએ વેચાઈ રહ્યો છે? તમને સાંટો સબ્યો નથી અને ડબલ કાલા પીવો જેથી તમારા ઘરે વરોવાય ત્યારે, અને કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે. કમસે કેમ મેં એક દી વિચાર કર્યો 1 મહિને 1 કરોડ રૂપિયા અમારે જવે છે. આ 12 ગામને 1 મહિને 1 કરોડના કાલા પીએ છે. કોણ આવો મરદનો દીકરો હશે? એટલે 1 કરોડ રૂપિયા તમે તમારા ઘરમાં નાખો તો તમને લાભ થાય ને. હવે તો બંધ કરો. બાપને એવા મારા ઈખ્યા બાપ દીકરાને એની જેવો કરી જ રહે. એવા તો ખાનદાન એને મારી જેવો થાય મારો દીકરો એ એવું જોવે કે મને તો કાલા લાવીને દે. એ યારો માલિપા આવે તો એટલે બાપ દીકરાને પાડી દે. આટલાથી ન અટકતા ગીગા ભબ્બરે સમૂહ લગ્નના આયોજકોને પણ ખરી ખોટી સંભળાવી દીધી. કહ્યું સમૂહ લગ્નમાં સુરતવાળાના પૈસા દાનમાં ન લેતા, કારણ કે સુરતવાળાના પૈસા 2 નંબરના છે. અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય. આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે. યાદ કરો સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો, અહીંયા 2 ભેહું વધારે સારી દૂધ ભરીશું. જોકે પોતાના વખાણ કરતા ગીગા ભમ્મરે કહ્યું કે હું એક સમય રાજકારણનો રાવણ હતો. પોલીસવાળા મારી પાસે બદલીઓ કરાવવા આવતા હતા. ચારણ સમાજ પર કરેલી ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો. આહિર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ ગઢવી સમાજ શાંત પડ્યો છે. તેવામાં ગીગા ભમ્મરના અનેક વાંધાજનક વિડીયો ફરી વાયરલ થતા બળતામાં ઘી હોમવાનું કામ થયું છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. આ વિડિયો અટકે. ગીગા ભમ્મરના બફાટનો વધુ એક વિડીયો આવ્યો સામે. વિડીયોમાં પોતાના જ સમાજ પર કરી આકરા પ્રહાર. કહ્યું આહિર સમાજ 1 મહિનામાં 1 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે. આ વિસ્તારમાં કોની રહેમ દ્રષ્ટિથી અફીણ વેચાઈ રહ્યો છે તેવા સવાલ ઉઠાવ્યા. આટલાથી ન અટકતા ગીગા ભમ્મરે સમૂહ લગ્નમાં આયોજકોને પણ ખરી ખોટી સંભળાવી દીધી. કહ્યું સમૂહ લગ્નમાં સુરતવાળાના પૈસા દાનમાં ન લેતા, કારણ કે સુરતવાળાના પૈસા 2 નંબરના છે. વધુમાં ગીગા ભમ્મરે પોતાના વખાણ કરતા કહ્યું કે હું એક સમયે રાજકારણનો રાવણ હતો. પોલીસવાળા મારી પાસે બદલીઓ કરાવવા આવતા હતા. ગીગા ભમ્મરના અનેક વાંધાજનક વિડીયો ફરી વાયરલ થતા બળતામાં ઘી હોમાયું. ગીગા ભમ્મરે ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને આહિર સમાજે વખોડી. સોમનાથના પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવાએ જાહેર મંચ પરથી માફી માંગી અને કહ્યું કે ચારણ અને આહિર સમાજને મામા ભાણેજના સંબંધ છે. ચારણ સમાજ પર ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર સામે સુરેન્દ્રનગરમાં પણ ભારે રોષ. ચારણ સમાજના આગેવાનોએ સુરેન્દ્રનગર પોલીસને ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાવી. જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી. વડોદરામાં જાહેરમાં મારામારીની ઘટના બની. ગોલ્ડન ચોકડી પર જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. પાણીપુરી ધારક અને ગ્રાહક વચ્ચે છૂટા હાથની મારામારી. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. આણંદમાં યુવાનોએ ટ્રાફિક નિયમના ધજાગરા કર્યા. એક્ટિવા પર સવાર 4 યુવાનો મસ્તી કરતા જોવા મળ્યા. વિદ્યાનગર રોડ પર વિડીયો બનાવી સ્થાનિકોએ કર્યો વાયરલ. આણંદમાં નશાની હાલતમાં એસટી બસ ચાલક ઝડપાયો. કરજણથી મોરબી જતી એસટી બસનો ડ્રાઈવર નશામાં હતો. બસમાં મહિલા અને બાળકો સહિત 50 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરોના કહેવા છતાં ડ્રાઈવર બસ રોકતો ન હોવાનો આક્ષેપ કરાયો. વડોદરામાં એમપીના બાબાનો દિવ્ય દરબાર. શ્રદ્ધાળુઓએ શાસ્ત્રીને ચેલેન્જ આપતા બાબાનો ખેલ થયો ખતમ. શ્રદ્ધાળુઓએ પોતાનું અને પિતાનું નામ પૂછતા શાસ્ત્રીએ કર્યો ઇનકાર. ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બનાસકાંઠામાં પાલનપુર માર્કેટ યાર્ડમાં આગની ઘટના બની. માર્કેટ યાર્ડની 10 દુકાનો આગની ઝપેટમાં આવી. 3 દુકાનો આગમાં બળી ખાખ થઈ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન.
બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટયાર્ડની દુકાનોમાં લાગેલી આગ કાબૂમાં આવી. 8 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી. 10 જેટલા ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. દુકાનમાં રાખેલો મોટાભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં બળીને ખાખ થયો. જૂનાગઢના ભેસાણ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કાર વીજપોલ સાથે અથડાઈ. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ. જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ. મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની. ચાંદીના 76 સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મેદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. જસદણમાં શરમાળિયા દાદાના સાધુને માર માર્યો. અજાણ્યા આરોપીઓએ રાત્રિના મંદિરમાં પ્રવેશી સાધુને માર મારીને લોહી લુહાણ કર્યા. 100 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા સાધુને માર મારતા સેવકોમાં રોષની લાગણી. ડાકોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન. રસ્તા ઉપર લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર. દુર્ગંધ મારતા ગટરના પાણીથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય. બનાસકાંઠાના દાંતામાં હળાદમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. હળાદ ગામના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો. સમાજની વાડીથી મોટી સંખ્યામાં રેલી કાઢી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી. જામનગરમાં જર્જરિત ઇમારતનો કાટમાળ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. કાઉદ્રા ગલી તરીકે પ્રખ્યાત જૂની સટ્ટા બજારમાં બની હતી દુર્ઘટના. દુર્ઘટનાને પગલે લારી ધારક ઇજાગ્રસ્ત થયો. જર્જરિત થયેલી બિલ્ડિંગનો કાટમાળ ઉતારી લેવા સ્થાનિકોની માંગ. ભાવનગરમાં એસટી બસ બંધ પડતા મુસાફરો ધક્કો મારવા મજબૂર બન્યા. સિહોરના ટાણા રૂટની બસ બંધ પડતા વિદ્યાર્થી સહિત પ્રવાસીઓએ બસને ધક્કો માર્યો. સરકારી ધક્કા ગાડીનો વિડીયો થયો વાયરલ. દાહોદમાં ખાનગી હોસ્પિટલમાં મોબાઈલ ચોરીની ઘટના બની. દર્દીના સગાનો ડોળ કરી અને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઘટનાના બીજા દિવસે ગઠિયો પોલીસ સકંજામાં. તબીબ દંપતીએ આરોપીને પોલીસ હવાલે કર્યો. વેલકમ બેક. રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ 1ની 33 જગ્યા ખાલી, વર્ગ 2ની 440 જગ્યા ખાલી, વર્ગ 1ની મંજૂર જગ્યા 140, જ્યારે વર્ગ 2ની 982 જગ્યા. 1 ડિસેમ્બરની સ્થિતિએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સવાલ પર ગૃહમાં સરકારે જવાબ આપ્યો. ગૃહમાં પૂછાયેલા સવાલ પર સરકારે જવાબ આપ્યો. વર્ગ 2ની 440 જગ્યા ખાલી પડી છે, વર્ગ 1ની મંજૂર જગ્યા 140 છે, જ્યારે વર્ગ 2ની 192. રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ 1ની 33 જગ્યા ખાલી પડી છે. તો વિધાનસભામાં નકલી કચેરી મુદ્દે હોબાળો થયો. નકલી કચેરી મુદ્દે વિપક્ષના સવાલ. ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ ઉઠાવ્યા. સવાલ સામે શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યા. 5ની ધરપકડ કરાઈ છે, તપાસ હાલ ચાલુ છે તેવું શિક્ષણ મંત્રીએ કીધું. ગૃહમાં હોબાળા બાદ વિપક્ષના ધારાસભ્યએ વોકઆઉટ કર્યું. સીધા દ્રશ્યો આપ ગાંધીનગરથી નિહાળી રહ્યા છો કે જ્યાં ગૃહમાં હોબાળા બાદ વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કરી લીધું છે. હોબાળા બાદ તમામ વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યું છે. વિધાનસભામાં નકલી કચેરી મુદ્દે હોબાળો થયો. હોબાળા બાદ તમામ સભ્યોએ વોકઆઉટ કર્યું છે. કીધું છે આવી કોઈ ઘટના બની નથી, પણ પછી જવાબમાં જેમણે સ્વીકાર્યું પણ ખરું કે ખરેખર 5 કચેરીઓ નકલી કાર્યરત હતી. એને લગભગ આદિજાતિ વિભાગના 21 કરોડ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવણી કરવામાં આવી છે. અને આ જે કચેરીઓ હતી એ કાર્યપાલક ઇજનેર સિંચાઈ, પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી, નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડિવિઝન 10 ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ, નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડિવિઝન ગુજરાત રાજ્ય સિંચાઈ પાણી પુરવઠા અને કેનાલ વિભાગ, કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ નંબર 2 અને નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટા વિભાગ 10. આવી 5 નકલી કચેરીઓ 2017થી કાર્યરત હતી. એટલે આ જવાબ તો માત્ર ગયા વર્ષનો જ છે કે 20 કરોડ 50 લાખ, પણ 17થી 24 સુધીમાં કેટલા રૂપિયા, કરોડો રૂપિયા આદિવાસીઓના આ નકલી કચેરીઓમાં વેડફાઈ ગયા છે. અને પહેલો મારો પ્રશ્ન વિધાનસભામાં એ જ હતો કે નકલી ક્યારે સફળ થાય કે અસલીનો સાથ સહકાર હોય તો અસલી જે છે તો અસલીમાં કોણ એમને સાથ સહકાર આપી શકે? તો પ્રાયોજના વહીવટદાર કચેરીના સરકારી અધિકારીઓ જે અસલી છે, પછી પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગના જે અધિકારીઓ જે અસલી છે, અને સાથે સાથે
નાણાં વિભાગમાં ટ્રેઝરીની સિસ્ટમ હોય છે કે દરેક વિભાગને બારકોડ અને કોર્ટેક્સ નંબર આપવામાં આવે છે. કોર્ટેક્સ નંબર તમે નાખો તો જ પૈસા તમારા ખાતામાં જમા થાય. તે કોર્ટેક્સ નંબર આ નકલી કચેરીઓના અધિકારીઓ પાસે કેવી રીતે આવ્યો, તો એનો પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી. અને સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે એ કોઈ સ્પષ્ટ નથી. અને આદિવાસીઓને નાણાંનો આવી રીતે દુરુપયોગ થઈને આદિવાસીઓ સહાયથી પણ વંચિત રહ્યા છે, શિક્ષણથી પણ વંચિત રહ્યા છે. અને આદિવાસીઓ પછાત રાખવાનું કાવતરું જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હોય. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.